150મી વર્ષગાંઠ નિમિત્તે 1 વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કરાવ્યો શુભારંભ। રાષ્ટ્રગીતના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જારી કરાયો। રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં તેમણે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે 1 વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવ્યો અને આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું પણ વિમોચન કર્યું। આ સમારોહ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાલનારા વર્ષવ્યાપી કાર્યક્રમોની સત્તાવાર શરૂઆત છે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 7 નવેમ્બર 1875ના રોજ રચવામાં આવેલું આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બન્યું હતું। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રગીતના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાનો અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે। આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં નાગરિકો દ્વારા વંદે માતરમના સંપૂર્ણ સંસ્કરણનું સામૂહિક જ્ઞાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાને આ પ્રસંગને દરેક ભારતીય માટે ઐતિહાસિક ગણાવ્યો અને જણાવ્યું કે વંદે માતરમ એ એક પ્રેરક આહ્વાન છે જેણે પેઢીઓ સુધી દેશભક્તિની ભાવના જગાવી છે। આ ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગીતના ઇતિહાસ પર એક પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।